હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં હશો? એસએસના બ્લુપ્રિન્ટની આપણે ચર્ચા ચાલી રહી છે. એસએસના બ્લુપ્રિન્ટની અંદર આપણે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સીની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું સેક્શન ડી. સેક્શન ડી તમારો 20 માર્કનો રહેવાનો છે, 4 માર્કનો 1 ગુણ રહેવાનો છે. આ જે ક્વેશ્ચન આવશે એની અંદર 7 તમારે પ્રશ્નો અટેમ્પ્ટ પૂછાવાના છે અને 4 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે. અને આ 4 પ્રશ્નો સિવાયનો એક પ્રશ્ન હશે એ મેપનો રહેવાનો છે. ઓકે, તો સૌ પ્રથમ પહેલાં આપણે ક્વેશ્ચન્સની વાત કરીએ કે તમારે જે 7 પ્રશ્નો આવવાના છે અને આ 7માંથી તમારે જે 4 અટેમ્પ્ટ કરવાના છે, આ 4 સવાલ માટે તમારે કયા 4 ચેપ્ટરને ટાર્ગેટ કરવાના છે? નોટ ડાઉન કરી લો મિત્રો. ચેપ્ટર નંબર 5, 10, 17 એન્ડ 21. આ 4 જ ચેપ્ટર મિત્રો 23 ચેપ્ટરનું તમારું આખું એસએસ છે અને 4 માર્કના સવાલ માટે હું તમને 4 જ ચેપ્ટર તૈયાર કરવાનું કહું છું. અને એમાંય તમે સમજો, તમારે હાથમાંથી 4 જ લખવાના છે. હવે તમે સમજો કે તમને 5મું અને 10મું ચેપ્ટર કડાટ ફાવે છે, તો આ 2 ચેપ્ટરને હજી તમે ઓપ્શનમાં કાઢી શકો છો. ઓકે, તો આ 23 ચેપ્ટરમાંથી આ 4 ચેપ્ટરને ટાર્ગેટ કરશો એટલે તમારા આ જે સેક્શન ડીના જે 7 ક્વેશ્ચન્સને આરામથી અટેમ્પ્ટ કરી શકશો. હવે વાત કરીએ જે તમારો એક કમ્પલસરી ક્વેશ્ચન્સ આવવાનો છે મેપનો. એ મેપના ક્વેશ્ચન્સ માટે તમારે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરવાના છે? તો ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 એન્ડ 13, આ 4 ચેપ્ટરને તમે ટાર્ગેટ કરશો એટલે તમારો મેપ એમાંથી જ રહેવાનો છે. તો મિત્રો તમારે મહેનત કરવાની છે, મજૂરીની. પ્લાનિંગથી ચાલો, બ્લુપ્રિન્ટથી ચાલો. એટલે એસએસના 23 ચેપ્ટર ઘણાને લેન્ધી લાગતા હોય છે, ખરેખર લેન્ધી નથી. એસએસ સહેલું જ છે, પણ એને પ્લાનિંગ મુજબ તૈયારી કરવી પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આ એસએસની બ્લુપ્રિન્ટની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણી સમક્ષ હું કોઈ નવું ઇન્ફોર્મેશન સાથે હું તમારી સાથે મળીશ. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ.